પણ એના માટે એક તો એ પુરુષે એવું કહેવું પડે કે આ જે તું કરે છે તે સુંદર છે, આ જે તું કરે છે એ મને ગમે છે. નથી ગમતું એ કહેવા મને બહુ જ તૈયારી છે. સ્ત્રીઓના વાળના રંગ જે છે એ બદલાય તો પ્રોબ્લેમ, એમનું વજન વધી જાય તો પ્રોબ્લેમ, બરોબર, એ લોકોનો સ્વભાવ બદલાઈ જાય તો પ્રોબ્લેમ. તુષારિકા વધુ હોર્મોન્સની વિશે વાત કરવાની છે, બટ આઈ મસ્ટ ટેલ યુ કે મેનોપોઝમાં જ્યારે સ્ત્રીઓ બદલાઈ જાય અને પુરુષો જ્યારે એની કમ્પ્લેન કરતા હોય છે ત્યારે એકચ્યુઅલી શું થાય છે એ મારે જરા ક્વિકલી તમને સમજાવી દેવું છે. સ્ત્રીઓની અંદર એસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન અને ટેસ્ટેસ્ટેરોન ત્રણેય હોર્મોન હોય છે. એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન વધારે હોય છે. મેનોપોઝ જ્યારે આવે એટલે જ્યારે સૌથી પહેલાં પ્યુબર્ટી જ્યારે આવે ત્યારે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તમારા બોડીની અંદર એક્ટિવ થાય છે. મેનોપોઝ જ્યારે આવે ત્યારે ડીએક્ટિવ થાય છે. એ ડીએક્ટિવ જ્યારે થાય છે ને ત્યારે બેસિકલી એ સ્ત્રી પુરુષ જેવી ન્યુટ્રલ થઈ જાય છે. એટલે મેનોપોઝમાં તમને સ્ત્રીઓ સાથે જે પ્રોબ્લેમ છે ને એ પ્રોબ્લેમ છે કે આ હવે એક્ઝેક્ટલી મારા જેવી થઈ ગઈ છે.